મિત્રો આ નાનકડો રસ્તો છે અને આગળ છે ને થોડીક તકલીફ પડે છે ક્યારેક ક્યારેક. મિત્રો અહીંયા આપણે આવી ગયા છે મંદિર પાસે. આદિયોગી જે મૂર્તિ બનાવી છે અને આપણે જો આ નજારો આવે છે કંઈક નજારો. આ મંદિર છે મેન ગૃહ. તો કેમ છે મિત્રો, તો પાછા આપણે આવી ગયા છે એક નવા વિડીયોની અંદર. તો તમારું આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો મિત્રો અત્યારે સાંજે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આજે છે શ્રાવણનો છેલ્લો સોમવાર. તો આજે આપણે એક મંદિર છે જંગલેશ્વર કરીને મંદિરનું નામ છે. તો ત્યાં આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ મહાઆરતીમાં, પણ અહીંયા ગાયો આવી ગઈ છે વચ્ચેમાં, તમે જોઈ શકો છો. ગાડીને તમે દર્શન કરી શકો છો. ગાડીમાંથી આગળ જે આપણાથી લાઇસન્સ છે નહીં. અને હવે આ તમે આનો તારું મોટું છે આમ બતાવજે. તમે આનો આ ભાઈનું મોં તમે જોઈ શકો છો. કારું ઘણું બધું થઈ ગયું છે. કાળું થવાનું મેઇન કારણ એમ છે કે ઘણી બધી ચાય પીવી છે એના માટે. એવું છે, ખેડૂત છે એના માટે ના હોય. બરાબર. તો થોડું તો હું તો મિત્રો તમને ખબર છે કે હું ધોળો છું, હું પણ ખેડૂત જ છું. ખેડૂત નથી તમે સ્ટુડન્ટ છો. શું છું? સ્ટુડન્ટ છીએ આપણે, પણ ભેગા ખેડૂત પણ છીએ. અને તમે જોઈ શકો છો આ આપણે જવાનો ગામ કો રસ્તો. અહીંયા બધા રસ્તા લાગ્યા પડ્યા છે. તો હવે હા તમને થોડુંક હું બતાવું કંઈક સારું. તો તમે આ જોઈ શકો છો આપણે અહીંયા નિશાળ છે. આપણે નિશાળમાં આપણે કેટલા સુધી ભણ્યા હતા? 1 થી કરીને 8 સુધી અમે અહીંયા જ ભણ્યા છીએ. 1 થી કરીને 8 તમે જોઈ શકો છો. આ પહેલે આ નવો ગેટ છે. પહેલે જૂનો ગેટ અહીં આગળ હતો. તો આપણે ગાડીને દઈ દીધી રિવલ. આ નાનકડો રસ્તો છે અને આગળ છે ને થોડીક તકલીફ પડે છે ક્યારેક ક્યારેક, કેમ કે જો બે મોટી ગાડી રસ્તા ઉપર આવી જાય તો ઘણી બધી તકલીફ પડી શકે છે. અને માણસો ખૂબ સારા દેખાય છે રસ્તા ઉપર. એ બધું રસ્તા પર બધું સારું જોવા મળે આપણે. જો ગાડી સારી જોવા મળે, બહુ તકલીફ પડે આ રસ્તા ઉપર. અને ભાઈ સાહેબ મિત્રો અહીંયા આપણે આવી ગયા છે મંદિર પાસે. અને તમે આ બેકગ્રાઉન્ડમાં આરતીનો અવાજ સાંભળી રહ્યા છો. હજી આરતી ચાલુ નથી પણ તૈયારી ચાલુ છે. તો તમને અંદરથી પણ થોડુંક વ્યૂ બતાવો. અને આ તમે જોઈ શકો છો રસ્તો છે તે હાઈવે. આની બાજુ આપણું ગામ અને આની બાજુ માંડવી સિટી. તો હાલો આપણે મંદિરના અંદરના ભાગમાં હાલી અને તમને અંદરથી થોડોક નજારો બતાવું. તમે નજારો જોઈ શકો છો મંદિરનો. આ જો સ્ટેચ્યુ બનાવ્યું છે આદિયોગી જે મૂર્તિ બનાવી છે. અને આપણે જો આ નજારો તમે આવો છે કે આ મંદિરનો નજારો. મહાદેવ મંદિર સમિતિ આપનું હાર્દિક સ્વાગત કરે છે. આજના આમાં આરતીના કાર્યક્રમ જો નજારો જો આવે છે કંઈક નજારો. આ મંદિર છે મેન ગૃહ, તમે જોઈ શકો છો. મિત્રો આપણે સવારમાં આવી ગયા છે વાડીમાં. અને વાડીમાં આવતા જ આપણે સરકારી ડ્યુટી થઈ જાય છે ચાલુ. તો આપણી સરકારી ડ્યુટી શું છે હું તમને હાલો કહી દઉં. આગળ આપણી સરકારી ડ્યુટી છે વાડીમાં આવીને સૂઈ જવાનું, કેમ કે હમણાં કાંઈ કામ છે નહીં વાડીમાં. એટલે આપણે આવીને આરામ જ કરવાનું છે. જો તમે મચ્છરને જુઓ. વાતાવરણ હમણાં વાદળછાયું છે ને, એના માટે આ મચ્છર ઘણા બધા વધી ગયા છે હમણાં. મારી જાનના ઉપર બમ કરે છે, કામ થઈ ગયા છે જો. ને હું હમણાં ખેતરના અંદર જરાક રાઉન્ડ લગાવવા માટે આવ્યો હતો, જોવા માટે આવ્યો હતો. પણ ટમેટા કોક છે કે સમૂચા મરી ગયા. તો જોયું તો કોક ટમેટા જ છે હાલમાં. તો 9:26 થઈ રહી છે
અને સવારનો જ ટાઈમ છે અત્યારે, અને અત્યારે મોસમે કઈ રીતે બદલી છે. આકાશમાં કાળા કાળા વાદળ આવી ગયા છે, અને અમારા અહીંયા ઘણો બધો હમણાં વરસાદ પડી રહ્યો છે. હમણાં પડી ગયો, એ તો તમે પહેલાં આપણા બ્લોગ જોયા. અને મિત્રો જો આવો મોસમ થઈ ગયું છે અને પાછી પણ આગાહી આપી છે કે પાછો પણ વરસાદ પડી શકે છે, તો મિત્રો હું તમને કહી દઉં કે આપણે હવે વરસાદની જરૂરત નથી. કેમ કે જો હવે વરસાદ પડશે પાછો તો જે પાક રહ્યા છે એ પણ પાક ખરાબ થઈ જશે. અને મેં તમને પહેલાં બતાવ્યા કે અમારા અહીંયા પાકમાં છે ઘણા બધા નુકસાન થયા છે, જેમાં કે તલ, બીજું કપાસ અને બીજા પણ ઘણા બધા પાકમાં છે નુકસાન થયું છે. તો જો વધારે વરસાદ પડશે તો પાકમાં ઘણું બધું નુકસાન થશે. અને મિત્રો હમણાં તો બેક ટુ બેક 6 થી 7 દિવસ સુધી વરસાદ પડ્યો, તો તેમાં જે ઘાસ હતું એ પણ સડી ગયું. અને થોડોક નજારો પણ બતાવું. જુઓ, સમજી લો કે અત્યારે સવારનો ભાગ છે ને, તો અત્યારથી એમ લાગે છે કે દિવસ ઉલી રહ્યો છે અને અંધારું થઈ રહ્યું છે એવું લાગે છે. જુઓ તમે આ નજારો જુઓ, અને ભયંકર હો. કેમ કે જો આવું વાતાવરણ રહેશે તો વરસાદ પડી શકે છે. વરસાદ આપણે નપ્પટ જોતો જ નથી વરસાદ આપણે. તો મિત્રો આપણે હમણાં ડુંગર ઉપર આવ્યા હતા, અને તમે ડુંગરનો નજારો જુઓ ઉપરથી. કાળા કાળા વાદળા દેખાઈ રહ્યા છે. અને આપણે આની તમને થોડુંક આડીનો પણ આપણે નજારો બતાવો. આપણે એક બકરી રહી ગઈ છે અંદર, એ રાવડો પાડે છે. તમે વ્યૂ જોઈ શકો છો, નજારો જોઈ શકો છો. આવો છે કંઈક નજારો. તો મિત્રો આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ, અને આપણે કંઈક નવું હશે તો હું તમારા માટે વિડીયો લઈને આવીશ. અને આપણું આ ગુજરાતીમાં ચેનલ છે, મારું એક બીજું પણ ચેનલ છે જેમાં હું હિન્દીમાં રેગ્યુલર વ્લોગ બનાવું છું. તે પણ નીચે લિંકને ડિસ્ક્રિપ્શન આપી દઈશ, ત્યાંથી તમે સબસ્ક્રાઈબ કરી લેજો. તો ઠીક છે મિત્રો, આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ, વિડીયો કે બ્લોગ. અને તમને જો આપણો આ બ્લોગ પસંદ આવ્યો તો આપણા બ્લોગને લાઈક કરી નાખો, અને આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. વંદે માતરમ, જય હિન્દ.